ગુજરાત ફર્સ્ટનું બજર વાગી ચૂક્યું છે। આ બ્રેકિંગ ન્યૂઝ બિહાર ઇલેક્શનને લઈને બિહારની ફરી એકવાર અહીંયા પીએમ મોદી અને અમિતભાઈ શાહની આ જોડી ચાલી ગઈ છે। બિહારની ચૂંટણીમાં અમિતભાઈ શાહની જે રણનીતિ રંગ લાવી છે, અહીંયા પીએમ મોદી અને અમિતભાઈ શાહની આ જે જોડી છે તે રંગ લાવી છે। બિહારમાં 35 સભાઓ ગજવી હતી અમિતભાઈ શાહે। આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી આપણી સાથે જોડાઈ ગયા છે। મુફદ્દલ, પીએમ મોદી અને અમિતભાઈ શાહની જોડી જામી ગઈ છે। બિહાર ચૂંટણીના પરિણામો દેખાડે છે। બિલકુલ, જ્યારે બિહારની ચૂંટણીના આ પરિણામોનું આકલન થાય ત્યારે એક નામ એમાં અમિતભાઈ શાહનું બિલકુલ ન ભૂલાવવું જોઈએ, કેમ કે રણનીતિના ચાણક્ય કહેવાય છે અને બિહારમાં જીતની જે સુનામી એનડીએ અહીંયા દેખાડી છે એમાં અમિતભાઈની રણનીતિ, અમિતભાઈના જે પ્રચારના સિદ્ધાંતો છે અને જે રીતે એમણે સંગઠનને પણ અહીંયા માર્ગદર્શન આપ્યું, એમના માર્ગદર્શનમાં જે રીતે ભારતીય જનતા પક્ષ 101 બેઠકો પર ચૂંટણી લડ્યો અને ઐતિહાસિક સ્ટ્રાઇક રેટ 95 બેઠકો ભાજપ જીતી રહ્યો છે, એટલે લગભગ 95% કરતાં વધારેનો સ્ટ્રાઇક રેટ, તો એમાં એક ક્રેડિટ ચોક્કસથી અમિતભાઈ શાહને જવાની છે। અને આની પહેલાની ચૂંટણીમાં પણ ભાજપે સાબિત કરી ચૂક્યું છે કે જ્યારે વડાપ્રધાન મોદી અને અમિતભાઈ શાહનું માર્ગદર્શન હોય છે તો પરિણામો પર એની કેવી અસર થતી હોય છે। બિહારના જે પરિણામો છે બિહારની ચૂંટણીના, એ બેન્ચમાર્ક પરિણામો એટલા માટે છે કેમ કે અહીંયા 101 બેઠકો 243 બેઠકોમાંથી જ્યારે સીટ શેરિંગ થઈ તો ભાજપના ફાળે આવી હતી। 101 બેઠક પર જેડીયુ લડશે એવું નક્કી થયું, પણ એમાં સૌથી આગળ જો કોઈ હોય તો 95 બેઠકો સાથે ભારતીય જનતા પક્ષ છે વિક્રમ, એટલે ચોક્કસથી એ જે ક્રેડિટ છે અને જીતની જે સુનામી છે બિહારમાં એનડીએની, એનો શ્રેય ચોક્કસથી અમિતભાઈને મળવાનો છે। બિલકુલ, એટલે કે અહીંયા જે સભાઓ ગજવી હતી પીએમ મોદી અને શાહની આ જોડી, કે જેના કારણે આજે જે બિહારમાં જે એનડીએ અત્યારે 208થી વધારે જે બેઠક પોતાના નામે કરી ચૂક્યું છે